જવાબ હજી નથી દેતા. જે દિવસે એ જવાબ દેવાનો ચાલુ કરીશું અને પછી જે દિવસે યાત્રા કાઢશું તે દિવસે આપણી યાત્રામાં હજારોની હારે લાખો લોકો હોય છે, એમને ગામડાઓમાં પ્રવેશ કરવો અઘરો. જેવા છે એવા હજુ દેખાડવાનું ચાલુ એટલે નથી કર્યા કે આપણી ખાનદાની છે. પીડાય કે એકબીજા ઠેકાણે થઈ. ખેડૂતોને ભેગા કરું છું, ખેડૂતો માટે લડું છું, એનો વાંધો આમ આદમી પાર્ટીને શું કામ છે? આ જવાબ મને હજુ સુધી નથી મળ્યો. વાંધો તો ભાજપને હોવો જોઈએ. ઓડિયો આવું બનાવીને પણ બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. મેં મન બનાવી લીધું છે કે પાછું પડવાનું નથી, મજબૂતાઈથી લડવાનું છે. આપ સૌને કહું છું, જેવી રીતે સરપંચો દીપ પ્રગટાવતા વખતે આડો હાથ રાખતા ને એમ આડો હાથ રાખજો. તમારો ભાઈ એકલો ન બને. આવનાર સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, ખ્યાલ છે બધા? કરવાનું શું એ ખબર છે ને? નેતાઓ તો ઘણા બધા છે આ વિસ્તારમાં છે, ખૂબ નેતાગીરી કરે. ત્યાંથી ચાવી રેડી કરીને મોકલી દે એટલે 2-3 રમકડા સૌરાષ્ટ્રમાં છે, જ્યાં સુધી ચાવી ઉતરે નહીં ત્યાં સુધી ટક 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 રમકડું ચાલુ જ રાખે. ખેડૂતો માટે જેવડી લડાઈ લડી શકાય એવડી લડાઈ લડ્યો છે અને આવનાર સમયમાં જ્યાં પણ લડવાનું થશે અહીંયા ગમે એવડી તાકાતથી લડવાનું હોય. રાજુ કરપડા પહેલો ઉભો હોય છે. ફેશનમાં બોલવા વાળા નેતા નથી. દેખો હાથથી ત્યાં હવે તમારી તાકાત દર્શાવો. હું હજુ કહું છું, રાજુ કરપડાની હજુ તાકાત છે અને હજુ પણ ક્યાંય અન્યાય થશે. બોટાદના વેપારીઓને કહીએ છીએ, બોટાદની હદમાં પ્રવેશ બંધી છે. 6 મહિના સુધી કડદો કરીને બતાવો. પ્રવેશ બંધી હોવા છતાં પણ મંજૂરી લઈને આવશું. તમામ લોકોનું સારું કરવું ની સપનું એમ જોયું છે, સપનું જોવું ગુનો નથી. આમ આદમી પાર્ટીનો નેતા હોય તો જ ખેડૂતો માટે સપનું જોઈ શકે, બાકી ન જોઈ શકે. આમ આદમી પાર્ટીનો નેતા હોય ને લડે તો જ ખેડૂતોની લડાઈ, બાકી બીજી પાર્ટીમાં જાય તો એ ખેડૂતોની લડાઈ નહીં. ખેડૂતોનો ગદ્દાર. આવા સર્ટિફિકેટ કોણ આપે છે? રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા ચાલી રહી છે. વિસાવદર બાદ તેઓ હવે માળિયાહાટીનામાં હતા, એટલે કે જુનાગઢ જિલ્લામાં હતા. અત્યાર સુધી તેઓ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને તો નિશાન બનાવી જ રહ્યા હતા, પણ સાથે હવે ખેડૂતોના મુદ્દાના સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને ખેડૂતો વોટ ન આપે તેવી પણ આડકતરી રીતે અપીલ કરતા દેખાઈ રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો જોઈએ માળિયાહાટીનામાં રાજુ કરપડા શું કહી રહ્યા છે અને તેનો પ્રભાવ આગામી દિવસોમાં કેવી રીતે પડશે. હૃદયથી સ્વાગત કરું છું અને આપ સૌનો આભાર માનું છું. આમ તો જે દિવસે મેં પ્રેસ કોન્ફરન્સ કરી એ દિવસ મને આજે યાદ આવ્યો જ્યારે હું અહીંયા પ્રવેશ કરતો ત્યારે. ઘણા લોકો કહેતા કે બિન રાજકીય ખેડૂત યાત્રા કાઢશે, તેમાં સંખ્યા ક્યાંથી લાવશે, શું થશે? રાજુ કરપડાએ ભૂલ કરી દીધી છે. રાજુ કરપડા એવા વેમમાં છે, ખેડૂતો મારી સાથે છે, એમાં જાહેરાત કરી દીધી. હવે એ લોકોને એક સંદેશ આપવા કેમેરા વાળા ભાઈઓને કહી છે કે એક વખત આ બાજુ દર્શન કરાવજો, એક વખત દેખાડજો, એમને ખબર પડે. ખેડૂતો નો ઉપયોગ કરી અને ઘણા બધા રાજકીય નેતા બનતા હોય છે. રાજુ કરપડા રાજકીય નેતા હતો, ત્યાંથી પાછો ખેડૂત નેતા બનવા પાછો ખેડૂતોની વચ્ચે આવ્યો છે. જ્યારે હું બિન રાજકીય લડાઈ લડતો મને એવું થયું હું કોઈ પાર્ટીમાં જોડાવ તો ખેડૂતોનો અવાજ મજબૂત બનાવી શકીશ, ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ લાવી શકીશ, રાજકીય પાર્ટીનો મન ટેકો રહેશે અને ખેડૂતોનો અવાજ બુલંદ બનાવશું. પણ પછી એવું થયું કે હું ક્યાંક ખોટા માર્ગે છું. ખેડૂતોનો અવાજ બુલંદ બનાવવાના બદલે અહીંયા તો ખેડૂતોને જેલમાં નાખવાનું કામ થાય છે. આપણે મૂકી દીધું, મૂકી દેતાની હારે ગાળું દેવાની ચાલુ કરી. મેં કીધું કે ભાઈ મેં છોડી દીધી પાર્ટી, આભાર માનીને છોડી દીધી.
ઓફિસ મૂકીને ઘરે આવતો રહ્યો તો વાહે ઘરે આવ્યા એટલે કહું છું કે મૂકી દીધા પછી ટીકા ટિપ્પણી ચાલુ રાખી, પ્રેસ કોન્ફરન્સો કરી, ભાઈએ કહ્યું, સરપંચ સાહેબે એમ માછલા ધોયા. એમ કહીએ છીએ કે સરફરોશ કી તમન્ના अब हमारे दिल में है, देखना है बाजुए कातिल में दम कितना. મુદ્દાની વાત એ છે કે ઘણા બધા એવું માનતા હોય છે કે આની સાથે કોણ રહે છે. ખેડૂત નેતા તરીકે પ્રસ્થાપિત થયા પછી એક પાર્ટી જોઈન કરી, પાર્ટી છોડી આજે ખેડૂતો સાથે હશે કે કેમ, આ જે લોકો સવાલો કરે છે એને કહીએ છીએ આજ આખા ગામના ખેડૂતો તો ભેળા છે, ગામના સરપંચો રાજુ કરપડા ભેળા ઉભા છે, સરપંચ એસોસિએશનના પ્રમુખ પણ ભેળા ઉભા છે. મને એવું લાગે છે કે રાજકીય પાર્ટીમાં જોડાઈને મેં ભૂલ કરી હતી. આ કરતા તો બિન રાજકીય લડાઈ હોત તો કદાચ આનાથી ડબલ તાકાતથી ઉભા હોત. ઘણા લોકો કે સાવણો ગંદકી સાફ કરે, આ માનીએ છીએ ને, હાવણો ગંદકી સાફ કરે આપણે બધા માનીએ છીએ, પણ એ જ હાવણો વિખાઈ જાય તો ગંદકી કરે. હાવણો ગુજરાતમાં વિખાઈ ગયો છે, આ વાસ્તવિકતા છે. હજી અમે કહીએ છીએ કે એમને જેટલું કર્યું એટલો જવાબ હજી નથી દેતા. જે દિવસે એ જવાબ દેવાનો ચાલુ કરીશું અને પછી જે દિવસે યાત્રા કાઢશું તે દિવસે આપણી યાત્રામાં હજારોની હારે લાખો લોકો હોય છે ને એમને ગામડાઓમાં પ્રવેશ કરવો અઘરો થઈ જાય. જેવા છે એવા હજુ દેખાડવાનું ચાલુ એટલે નથી કર્યા કે આપણી ખાનદાની છે. એક લેવલથી આપણે નીચે ઉતરવા નથી માંગતા, એ આપણી ખાનદાની છે. અને જે ઉતરવા માંગે છે એને કહીએ છીએ તમે તમારા ઉતરાય એટલું ઉતરો, કારણ કે એ તમારા સંસ્કાર છે. બરાબર છે દોસ્તો. ખેડૂત સંકલ્પ યાત્રાની જે શરૂઆત થઈ, શા માટે ખેડૂત સંકલ્પ યાત્રા? એવો તો શું સંકલ્પ કરવાનો કે આવનારા દિવસોમાં અહીંયા જે ખેડૂતો ભેગા થયા છે, હજારોની સંખ્યામાં ખેડૂતો આવ્યા છે, એને એવું લાગવું જોઈએ અમે જે અમારા જીવનનો સમય ખર્ચ કર્યો રાજુ કરપડાની સભામાં એ કઈક લેખે છે, આવું કઈક કરવા માંગીએ છીએ. આજ દિવસ સુધી ગુજરાતના ઇતિહાસમાં ઘણી બધી વખત ખેડૂત સભાઓ થઈ, રાજકીય પાર્ટીઓએ પણ ખેડૂતોની વાતો કરી, પણ ચૂંટણી ગયા પછી ખેડૂતોની વચ્ચે કોઈ આવતું હોય બહુ મર્યાદિત લોકો આવે છે. મારી વાત સાચી છે ને? ખેડૂતોના ઘરે ચૂંટણી ગયા પછી કોઈ પૂછવા આવે છે ખરા કે તમારા ઘરમાં પ્રસંગ આવ્યો છે, કેટલું દેણું થયું? કોઈ પૂછવા આવે છે કે ઘરના વડીલોનું સોનું હતું એ ભંગવી નાખવું પડ્યું યા તો ગીરવે મૂકવું પડ્યું? આજે દુઃખ સાથે એક વાત કહું છું કે ગુજરાતમાં સૌથી વધારે ગોલ્ડ લોન કોઈ લેતું હોય ને તો અમારા ખેડૂત છે. અહીંયા હજારોની સંખ્યામાં ખેડૂતો બેઠા છે. એને કહીએ છીએ જેની સાઈડમાં કોઈ ધંધો બીજો ન કરતા હોય, માત્ર ખેતી આધારિત હોય, એવા કોઈ ખેડૂત છે ખરા જેની માથે દેણું નથી? એક પણ ખેડૂત એવો નથી. બીજી વાત એ કરું કે આ પરિસ્થિતિ માત્ર એક રાજ્યમાં છે એવું નથી, પછી બધે આ જ પરિસ્થિતિ છે. મતલબ એ છે કાગડા બધે કાળા છે. અહીંયા કહેવામાં આવે છે ખેડૂતો માટે આ કરીશું, ખેડૂતો માટે આ કરીશું, પણ જ્યાં સરકાર છે ત્યાં શું કર્યું છે એ જવાબ તો આપો. આપણે કોઈ એક રાજકીય પાર્ટીને ટાર્ગેટ નથી કરતા. જે વિપક્ષમાં રહેલા લોકો છે એ અમારા ખેડૂતોનો વોટ બેંક તરીકે જયારે ઉપયોગ કરતા હશે તો રાજુ કરપડા સાથી કાઢીને કહે છે તમે ખોટા છો, તમે ખોટા છો, અને ખેડૂતોનો વોટ બેંક તરીકે ઉપયોગ નહીં થવા દઈએ. સત્તા પક્ષને પણ કહીએ છીએ કે અમારા ખેડૂતોના જ્યારે પણ કાંઈ પ્રશ્ન હશે તો બિન રાજકીય રીતે એના પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટે રજૂઆત કરવા તમારા બારણા ખટખટાવશું, અને જો પરિણામ નહીં મળે તો એમની સામે પણ લડશું. ક્યાં એવો વિષય નથી કે અહીંયા લડશે ને અહીંયા નહીં લડે ને અહીંયા ટીકા ટિપ્પણી એમાં પડવાનું જ નથી. મુદ્દાની વાત એ છે સંકલ્પ શું કર્યો છે. તો જેવી રીતે પંજાબ હોય, હરિયાણા હોય, ઉત્તર પ્રદેશ હોય, ત્યાં બિન રાજકીય રીતે ખેડૂતોના મજબૂત સંગઠનો ચાલે. ખેડૂત જયારે રજૂઆત કરવા જાય
ત્યારે હજારો લાખોની સંખ્યામાં ખેડૂતો સંગઠનથી સાથે મળીને જતા હોય છે અને બિન રાજકીય રીતે મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ પણ આવતું હોય છે. અહીંયા પરિસ્થિતિ એ છે કે બિન રાજકીય રીતે આપણું સંગઠન બનાવવું, એક મજબૂત આગેવાનને ખંભે ખંભો આપીને આગળ લઈ જવા, આપણા ખેડૂતોના પ્રશ્નના નિરાકરણ માટે દરેક તાલુકા મથકે, જિલ્લા મથકે, ગામડાના છેવાડાના ખેડૂત સુધીનું સંગઠન બને, આ પરિસ્થિતિનું નિર્માણ કરવું ખૂબ જરૂરી લાગ્યું. રાજકીય પાર્ટીઓ વોટ બેંક તરીકે માત્ર ઉપયોગ ન કરે અને આવનાર દિવસોમાં ખેડૂતોનું ભલું કરી શકાય એ માટે પહેલા તો ખેડૂતનું સંગઠન હોવું જોઈએ. તો આ સંગઠન કોણ કરશે? તો મેં વિચાર કર્યો કે સૌથી પહેલો હું સંકલ્પ કરું કે ખેડૂતોને સંગઠિત કરવા છે. ક્યાંથી કરવા? તો સૌરાષ્ટ્રથી પહેલા શરૂઆત કરીએ અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સંગઠિત કરવાનો સંકલ્પ કર્યો અને એ દિવસે યાત્રાનું નામ પણ રાખ્યું ખેડૂત સંકલ્પ યાત્રા. હવે યાત્રાની પ્રેસ કોન્ફરન્સ કરતાની સાથે સૌથી વધારે ઉપાધિ કોને થવી જોઈએ? જે સરકારમાં બેઠા છે એને થવી જોઈએ ને. ખેડૂતો એકત્રિત થાય છે, એને પીડા થવાની બદલે પીડા ક્યાંક બીજા ઠેકાણે થઈ. ખેડૂતોને ભેગા કરું છું, ખેડૂતો માટે લડું છું, એનો વાંધો આમ આદમી પાર્ટીને શું કામ છે? આ જવાબ મને હજુ સુધી નથી મળ્યો. વાંધો તો ભાજપને હોવો જોઈએ. વાંધો વિપક્ષમાં રહેલા લોકોને શું કામ છે? અને રાજુ કરપડા માત્ર એક જ પાર્ટીને કેમ ખટકે, કેમ કોંગ્રેસને નથી ખટકતો? હું તો કોંગ્રેસને ખટકવો જોઈએ, કેમ નથી ખટકતો? મેં 5 વર્ષ જે પાર્ટીમાં કામ કર્યું એ પાર્ટીની અંદર જ્યાં સુધી હું રહ્યો ત્યાં સુધી છેલ્લા દિવસ સુધી વફાદારીથી રહ્યો છું. છેલ્લા દિવસ સુધી વફાદારીથી રહ્યો. અમારી ઉપર કેસો થયા. આજકાલ સૌરાષ્ટ્રમાં બીજા ઘણા નેતા નેતડીઓ નીકળ્યા. અમારી ઉપર કેસ થયો. ભાઈ તમે ખંડણી લેવા ગયા હતા થયો તો, હું ખેડૂત હાટું લડવા ગયો થયો છે. સૌરાષ્ટ્રમાં ઘણા બધા નેતાઓ કોક બૂમ આમો કેમેરો બૂમ રાખી દે એટલે હા લ્યો રાજુ કરપડા નામ એટલે આપણું થોડું આયલું જાય. મારી વાત સાચી છે ને? વાસ્તવિકતા એ છે કેસમાં ફેર હોય ને. તમે શેના કેસ કરાવીને આવ્યા છે તો જુઓ, ખેડૂત માટે કેટલા કર્યા છે. ખેડૂતોની લડાઈ હંમેશા લડતો આવ્યો છે. જયારે જે વિસ્તારમાં ખેડૂતોએ બોલાવ્યા છે એ વિસ્તારમાં ખેડૂતો માટે લડવા ગયો છું. આમ આદમી પાર્ટીમાં હતો ત્યારે પણ ખેડૂતોના મુદ્દે જોરથી લડતો. તમારા ગામમાં જ મેં એક કાર્યક્રમ કર્યો. અહીંયા આવીને અમે રચનાત્મક કાર્યક્રમ કર્યો કે ભાઈ અમે પૈસા ઉઘરાવીને સરકારમાં દેવા માંગીએ છીએ. પાર્ટી વાળાને ધ્યાનમાં આવી ગયું કે આ ઠેઠ ને ઉગાડી દીધો કે ઉઘરાવવો જ જોઈએ. એટલે એ તો એક કાર્યક્રમ હતો ને. આમ આદમી પાર્ટી હાચું કાઈ કરી દીધું લાગુ. વિષય એ છે કે ખેડૂતોની લોકપ્રિયતા વધતી જાય, ખેડૂતો રાજુ કરપડા નજીક આવતા જાય, તમામ સમાજને ભેગો રાખીને રાજુ કરપડા ચાલે છે. આનાથી પીડા જે થાય છે એની સામો મને વાંધો છે. આ પીડા ન થવી જોઈએ. અમે તો જ્યાં છીએ ત્યાં ખેડૂતો માટે કામ કરીએ છીએ. મેં હજુ સુધી કોઈ પાર્ટીમાં હું જોડાણો પણ નથી અને જોડાઈશું તેથી ડંકાને ચોટ પર કહીએ છીએ તમારા હામાં વી આવજો, તાકાતથી બેસજો હામાં. અને જો તમને બોલવા દઈએ અથવા તો તમને જો બોલવામાં અમે પૂગવા દઈએ, કાયદેસરની જ વાતો નિયમો અનુસાર જે વાતો હશે એ વાતો કરવા માટે ડિબેટમાં હામાં બેસી જઈશું. જો તમને એવું લાગે કે એક ડગલું તેમ આગળ હાલી ગયા છો તે દિવસે રાજનીતિ મૂકી દેવું. અમને એ આવડે છે અને અમારા તો વારસાઈમાં હતું. આ કઈ નવું તો છે નહીં. અમે લોકોનું ભલું કરવું, લોકો માટે કઈ ગુમાવવું, લોકો માટે કઈક અર્પણ કરી દેવું, આ તો આઝાદી પછી સૌથી પહેલું કોઈએ અર્પણ કર્યું હોય તમારા બાપ દાદાઓએ અર્પણ કર્યું છે. અમને કોઈ એવું શીખવે કે રાજકીય રોટલા શેખે છે, અંગત સ્વાર્થ છે? ભાઈ અમે તો વારસાઈમાં લઈને આવ્યા છીએ. તમામ લોકોનું, છેવાડાના ખેડૂત સુધી તમામ લોકોનું સારું કરવું ની સપનું એમ જોયું છે. સપનું જોવું ગુનો નથી. આમ આદમી પાર્ટીનો નેતા હોય તો જ ખેડૂતો માટે સપનું જોઈ શકે, બાકી ન જોઈ શકે. આમ આદમી પાર્ટીનો નેતા હોય ને લડે
તો જ ખેડૂતોની લડાઈ. બાકી બીજી પાર્ટીમાં જાય તો એ ખેડૂતોની લડાઈ નહીં. ખેડૂતોનો ગદ્દાર. આવા સર્ટિફિકેટ કોણ આપે છે? જે આવા સર્ટિફિકેટ આપે છે એને કહીએ છીએ. એક વખત આ માળિયા હાટીનાની સભા પર નજર કરો. મને અહીંયા જાણવા મળ્યું, મારો જ્યાં સુધી આ વિડીયો ચાલુ છે, જ્યાં સુધી મારું ભાષણ ચાલુ છે, ત્યાં સુધી વારંવાર ઓલા લોકો સકડા લઈને ખુરશીઓ હાર્યા જ કરે છે, નવી નવી ખુરશીઓ લાવ્યા જ કરે છે. આના પરથી સમજી જવું જોઈએ કે આવનાર સમય છે ગુજરાતનો ખેડૂત અમે ઓળખી ગયો છે. ગુજરાતનો ખેડૂત હવે રાજુ કરપડાના ખંભે હાથ મૂકીને ઉભો છે કે રાજુ કરપડા તું એકલો નથી, અમે તારી ભેળા ઉભા છીએ. બે હાથ ઊંચા કરીને કહેજો મારી સાથે ઉભા છો. હજુ સમજવા વાળા હજુ નથી સમજતા. અહીંયા લાઈવે ચાલુ એકાદ બે ત્રણ ભાઈઓનું હોય છે, એમાંય ચાલુ જ છે. અને જેવા સંસ્કારો છે એવું જ લખશે. આપણામાં છઠ્ઠીના દિવસે બધામાં એવું હોય હિન્દુ પરંપરામાં કે એના કાનમાં કઈક બે હારી વાત બોલે અને જે બોલ્યા હોય એ બાળક બસ મોટું થઈને બોલે. એટલે આ લખવા વાળા છે એ મને લાગે છે છઠ્ઠી દિવસે જે કાનમાં સાંભળ્યું હોય છે એ વસ્તુ લખે છે. અને આપણે એને છૂટ દેવી છે કે અમને ખબર પડે કોના કોના ઘરે શું શું સંભળાવવામાં આવ્યું હતું. લખો તમે તમારે. એમે તો પહેલેથી ઘણના ઘાત ખાતા આવ્યા છીએ. જરૂર પડી છે એ દિવસે ન્યાય અપાવવા માટે થઈને જહદણનો ઇતિહાસ વાંચી લેજો. હદા મામાને પણ હુડીએ ચડાવી દીધા. એ પરંપરામાંથી આવીએ છીએ. ન્યાય અપાવવા માટે થઈ અને તમામ લોકોનું હિત થાય એના માટે થઈ, છેવાડાના રહેલા એક ગરીબ માણસનું પણ હિત થાય એના માટે થઈ અને અમે પહેલા પણ લડતા ને આજ પણ લડીએ છીએ. અને રાજુ કરપડા એક અલગ માટીનો બનેલો છે. મેં સપનું જોયું છે કે મારા ખેડૂતોને દેણા બહાર કાઢીશ. આ વિડીયો જેને બનાવવો હોય એ બનાવી લે. આજની તારીખ યાદ રાખી લેજો. આવનાર સમયમાં જે પણ નિર્ણય લઈશું તે પણ આવનાર સમયમાં ગુજરાતના ખેડૂતોને અને સૌરાષ્ટ્રના ખેડૂતોને દેણામાંથી બહાર કઢાવવા માટેની લડાઈ રાજુ કરપડા ચોક્કસ લડશે. કોઈ એવું સમજતું હોય કે આ ઊંધી અડાળી જેવો ઢાળ છે, સિંચાઈનું પાણી ના પહોંચે, એને કહીએ છીએ. અને જે પાર્ટીના લોકો રાજુ કરપડાને તુચ્છ સમજતા હતા એને પણ કહીએ છીએ. આવનાર સમયમાં સૌરાષ્ટ્રના એક એક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાની લડાઈ પણ રાજુ કરપડા લડશે. કોઈ કહેતું હોય કે પાકના પૂરતા ભાવ ન મળે, ટેકાના ભાવે તમામ જણસની ખરીદી ન થાય, એને પણ કહીએ છીએ એક વખત અમારું સંગઠન ઊભું થઈ જવા દે. અમને ભરોસો છે ટેકાના ભાવે તમામ પાકની ખરીદી કરાવી લેશું. અહીંયા જયારે દીપ પ્રાગટ્ય થતું હતું, સરપંચ ભાઈઓ બધા પવન વધારે હોવાથી આડો હાથ રાખીને દીવો પ્રગટાવતા હતા. એટલે આડો હાથ રાખ્યો હતો. હું તમને બધાને આજે કહેવા આવ્યો છું કે પાર્ટી છોડી દીધી છે. મારી ઉપર માછલા ધોવાય છે એની સાથે મને બદનામ કરવાની તમામ કોશિશ થાય. છેલ્લે તો એઆઈ ના માધ્યમથી વિડીયો, ઓડિયો આવું બનાવીને પણ બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. મેં મન બનાવી લીધું છે કે પાછું પડવાનું નથી, મજબૂતાઈથી લડવાનું છે. આપ સૌને કહું છું જેવી રીતે સરપંચો દીપ પ્રગટાવતા વખતે આડો હાથ રાખતા ને એમ આડો હાથ રાખજો. તમારો ભાઈ એકલો ન પડી જાય. એ લોકો જેટલા મારી પાસે બહારથી એમને જે ફંડ આવે છે આવું હું નહીં કરી શકું. અહીંયા તો સ્વયંભૂ જયારે ખેડૂતો ગાડીઓ લઈને વારાફરતી કોઈ 2 દિવસ જોડાય, કોઈ 3 દિવસ જોડાય. ઘણા લોકો એવું પૂછતા હોય છે આટલી ગાડીઓ ક્યાંથી આવે? એને બાવળ જ વાવ્યા છે. તમારો નેતા જે કરીને આવ્યો એ તો એમ કર્યું નથી. અમે બાવળ નથી વાવ્યા. હજી તો આ ના પાડેલી ગાડીઓ છે. હજી માળિયા હાટેનામાંથી હું જો કહું કાલથી મારી ભેગા જોડાઈ જજો, પોતાની ગાડી પોતાનું ડીઝલ નાખીને હાથ ઊંચો કરો, કેટલા લોકો તૈયાર થઈ જાય? 200-300 ગાડીઓ અહીંથી થાય. હવે સામેથી ફોન કરીને લોકો કે અમારી 3 ગાડી, અમારી 1 ગાડી, અમારી 2 ગાડી. માણસોને બેસાડવા માટે વ્યવસ્થા તો કરાવવી પડે. હવે ગાડીઓ જે લાગતા વળગતા મોકલે છે, અમે કહીએ છીએ કે અમે લડાઈ જે લડતા હતા એ કોકના હિત માટે લડ્યા છીએ. અમારી ભેળો હોય, 1.5 મહિનો ભેળો રહ્યો હોય, સતત મહેનત કરી હોય, કેટલાય દુશ્મનોને ઉભા કર્યા હોય તમારી માટે થઈને,
તેમ છતાં એને લાત મારવાનું કામ તમે કરી શકો, અમારાથી ન થાય. અમે આંબા વાવ્યા છે, જેટલી લણવી હોય એટલી કેરીઓ લણાય છે. આવનાર સમયમાં હજુ કોઈને એવું હોય 150 થી વધારે ટ્રેક્ટરો ચલાળામાં યાત્રામાં જોડાણા, અમે ત્યાં એવું કહેલું, ત્યાંથી ભાઈનો ફોન આવ્યો, આપણા ખેડૂત ભાઈનો, કે યાત્રામાં અમારે અહીંયા સ્વાગત કરવું છે, ટ્રેક્ટર થી કરવું છે. કેટલા ટ્રેક્ટરો લાવીએ? મેં કીધું 10-12 ટ્રેક્ટરો લાવજો. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી 1.5 કિલોમીટર સુધી ટ્રેક્ટરની લાઈન હતી. ગુજરાતના ઇતિહાસમાં કદાચ ક્યારેય ન જોઈ હોય એવડી 1.5 કિલોમીટર સુધી ટ્રેક્ટરની લાઈન. અને એ લાઈન જોતા પંજાબના ખેડૂતોની લડાઈ યાદ આવે કે વાહ, અમારા જગતના બાપ, ગુજરાતમાં પણ અમારો ખેડૂત અમે સંગઠિત બનવા આગળ વધી રહ્યો છે. અમારું સૂત્ર છે સંગઠિત કિસાન સમૃદ્ધ કિસાન. આ સૂત્ર છે અને સૂત્રને સાકાર કરવા માટે ગામડે ગામડે ફરીએ છીએ. ઘણા લોકોને પીડા થાય છે એને થવા દેવાની છે. જે દિવસે સમય આવશે તેથી જેને પેટમાં દુખે છે એની ગોળી દેવાની, માથું દુખે છે એની ટીકડી આપશું. આપણે બધી દવાઓ ભેગી રાખવી છે, ભૂતકાળમાં રાખતા હતા. હવાવાળાની દવા તો એ ખેડૂતો દઈ દે છે જયારે જરૂર પડશે ત્યારે. એ દવા ખેડૂતો આપશે. અને આવનાર સમયમાં મેં કહ્યું એ મુજબ મજબૂત સંગઠન બનાવી અને આપણે આગળ વધીએ. જેટલા પણ ખેડૂતોના પ્રશ્ન છે, ખાસ કરીને કોઈ પણ જંગલની આજુબાજુના વિસ્તારના જે ગામડાઓ છે એમાં પણ ખેડૂતોના પ્રશ્ન અલગ છે. અમુક જગ્યાએ હાઈ ટેન્શન લાઈન પસાર થાય છે તો કંપનીઓ, વીજ કંપનીઓ છે એ દાદાગીરી કરતી હોય, આવું સામે આવ્યું છે. ક્યાંક અતિવૃષ્ટિ થઈ, કમોસમી વરસાદ થયો, એના માટે પણ વારંવાર આવેદન પત્રો આપવા પડે છે. વીમા પોલિસી નથી તો એના માટે પણ રજૂઆત કરવી પડે. રજૂઆતથી પરિણામ નહીં મળે તો આંદોલન પણ કરવા પડશે. મૂળ મુદ્દાની વાત એ છે કે લડાઈ હવે જ્યાં સુધી લડશું ત્યાં સુધી બિન રાજકીય લડવાની છે. અને બિન રાજકીય લડાઈની શરૂઆત કરી ત્યારે મને સમજાણું કે આમ આદમી પાર્ટી છોડ્યા પછી તો ખેડૂતોનો પ્રેમ બમણો થઈ ગયો. આ કરતા તો પહેલી છોડી દીધી હોત તો સારું હતું. અહીંયા હતો તો કેટલાયના ફોન આવતા કે આ બધું ક્યાં કર્યું છે. મને કે આવા છે, હું માનવા જ નથી દેતો. ઉપાડો મેં લીધેલો ધરાય. માનવા ન દઉં ના, એમની તો વાત જ ન થાય. આ તો ડૂબાડ્યા ત્યારે ખબર પડી કે આ તો ધક્કો મારી દીધો છે. આવનાર સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, ખ્યાલ છે ને બધાને? કરવાનું શું એ ખબર છે ને? નેતાઓ તો ઘણા બધા છે આ વિસ્તારમાં છે, ખૂબ નેતાગીરી કરે છે. ત્યાંથી ચાવી રેડી કરીને મોકલી દે એટલે 2-3 રમકડા સૌરાષ્ટ્રમાં છે, જ્યાં સુધી ચાવી ઉતરે નહીં ત્યાં સુધી ટક 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 રમકડું ચાલુ જ રાખે. અને ત્યાંથી બોલેલું બધું કોપી કરીને આ ફેરવવાનું. બની શકે. અમારે વિસાવદરમાં એવું થયું હતું. આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ હતા, એ 2 દી સુધી ઘુમરા લીધા. એ કે કોઈ સભામાં ન જતા. ગ્રાઉન્ડ કયું છે, આ ગ્રાઉન્ડ કેમ આપ્યું, કોને આપ્યું, મંજૂરી લીધી ન લીધી. એટલે ભાઈ ન કરવાના ધંધા તમે કરો છો, ખેડૂતની સભા છે ને એમ મંજૂરી લઈને કરીએ, તમને પીડા શું છે? કોંગ્રેસ વાળાએ પૂછ્યું નથી, ભાજપ વાળાએ પૂછ્યું નથી, બહુજન સમાજ પાર્ટી વાળાએ પૂછ્યું નથી, સમાજવાદી પાર્ટી વાળાએ પૂછ્યું નહીં. આમ આદમી પાર્ટી વાળા પૂછે ગ્રાઉન્ડ ની મંજૂરી છે. વિસાવદર થયું, તમારે ત્યાં નથી થયું ને એવું? વિસાવદર નો પવન અહીંયા આવે જ તે. વિસાવદર નો પવન આવે જ અહીંયા. મેં કહ્યું એ છે, એમને કહીએ છીએ પૈસા બાપા સમજી જાઓ, જે અડધો મેં ખાધો છે ને ખીમો છું એ તમારા જ નહીં ખમાય. હું તો ટેવાયેલો હતો અડધો ખાવાનો, કોણિયું ખાવાનો ટેવાયેલો હતો તો ખાધી છે, તમારાથી નહીં ખવાય. કેટલાય લોકો જેલની બહુ મોટી મોટી વાતો કરે છે. મેં જ કીધું હું આટલા દી ગયો, પણ આ હમણાં નવી ફેશન આવી છે. એમે તો જેલમાં ગયા 1 દી. રોયા કેટલા દી ઈ કયો ને? રાજુ કરપડા દિવસ ને તારીખ હારે ગઈ છે. રોયા કેટલા દી ઈ હોત કયો ને ભેગું? શું કામ આ એક જ વાત કરો? બરાબર છે. અને ભગવાનની સાક્ષીએ કહું છું, જો મારી વાત ખોટી હોય તો. ગામમાં આવીને એ કયો કે આટલા દી એમ રોયા છીએ. અત્યારે તો ફેશન નીકળી છે, અમે 108 દી જેલમાં ગયા ને અમે તો ખેડૂતો માટે ગયા. આ તો ઓલા જેવી વાત હતી ભાઈ. લડાઈ ને હું લડતો હતો તળાવમાં,
કોઈ કૂદી પડ્યું એક જણાનું બચાવવાનું, જાહેરાત થઈ, સન્માન કરો. એને કીધું કે મને બોલવા દો, કે મને ધક્કો કોને દીધો હતો? કેસ થઈ ગયો છે, ખબર હોત તો આવવાના ક્યાં હતા? આ તો ત્યાં આવ્યા પછી મારી ગાડીમાં બેઠા, મારી ગાડીમાં બેહે એમાં કેસ જ થાય. અને મને હમખાટ કીધેલું કે હું તમારી હારે કોઈ આવે ઈ બે બાપનો. અને હવે તો ફેશન નીકળી છે પાછા ઘડીએ ઘડીએ 108 દી 108 દી. આવો બીજી વાર હાલો હરમેદ હોય તો રાજુ કરપડાની તૈયારી છે. મુદ્દાઓ ગણાય છે અને એમને કહીએ તમને ટાઈટ કરીને મોકલે ને ઈવડાઈ સાહેબ ને મોકલજો, તમારું કાંઈ કામ નથી. અમારું એક લેવલ તો હોય. આપણે એ વાત કરવા આવ્યા છીએ કે તમે બધા સમજી જાઓ, બધા ખેડૂતના દીકરા છીએ, બધા ભાઈઓ છીએ, પણ નહીં સમજો તો કાલ તમે હેરાન થશો. આપણે અહીંયા હતા ત્યારે સમજાવતા, ત્યારે બધાને ઉપર કહેતા હતા કે તમે અહીંયા જે વિવાદો કરો છો, અમારા ખેડૂત વચ્ચે દિવાલ ઉભી કરવાના પ્રયત્ન કરો છો. એક બેનરના ફોટામાં રાજુ કરપડાનો ફોટો ગયો, એમાંય કેટલા રિહાઈ સુરત વી ગયા. રાજુ કરપડાનો ફોટો બેનરમાં નહીં, કેમ ભાઈ? એવડો ઉપાડો લીધો કે ફોટા કાઢવા પડ્યા થોડાક દી. પાછી હળદરની ઘટના બની, પછી ઉપરથી સૂચના આવી ત્યારે પરાણે ફોટો લાગ્યો. ઘણી બધી ઘટનાઓ છે જેના ઉદાહરણ ન આપી શકાય. અને મેં કીધું એવું છે કે કેટલા પત્તા ખોલવા, આવું ખોલવા પડે એવું છે કે તમે બધા સમજી ગયેલા છો. તાલુકા જિલ્લાની ચૂંટણીમાં ખાસ ધ્યાન રાખજો, કોઈ ટીકા ટિપ્પણી વિશેષ વાત નથી કરતો, પણ આ તમારા ભાઈએ ખેડૂતો માટે જેવડી લડાઈ લડી શકાય એવડી લડાઈ લડ્યો છે. અને આવનાર સમયમાં જ્યાં પણ લડવાનું થશે અહીંયા ગમે એવડી તાકાતથી લડવાનું હોય, રાજુ કરપડા પહેલો ઉભો હોય છે. ફેશનમાં બોલવા વાળા નેતા નથી કે 108 થી ગયા. હવે જવાની તાકાત દર્શાવો. હું હજુ કહું છું, રાજુ કરપડાની હજુ તાકાત છે અને હજુ પણ ક્યાંય અન્યાય થશે. બોટાદના વેપારીઓને કહીએ છીએ, બોટાદની હદમાં પ્રવેશ બંધી છે. 6 મહિના સુધી કડદો કરીને બતાવો પ્રવેશ બંધી હોવા છતાં પણ મંજૂરી લઈને આવશું, અથવા મંજૂરી નહીં મળે બોટાદની હદની બહાર રહીને ધરણાએ કરશું ને આંદોલન કરશું. હજુ તાકાત છે. જે નેતાઓમાં તાકાત હોય એને કહીએ છીએ. 4.5 મહિના રાજુ કરપડા જેલમાં રહ્યો, એ વખતે પણ ખેડૂતો પર આફત આવી, એ વખતે હાઈ ટેન્શન લાઈન નાખતી કંપનીઓ દાદાગીરી કરતી, ખેડૂતોને જેલમાં પૂરતા. એક પણ આવેદન પત્ર આમ આદમી પાર્ટી તરફથી કેમ ન દેવાનું, આનો જવાબ ક્યારેક આપો. 4.5 મહિના હું અંદર હતો, એક પણ ખેડૂતો માટે રજૂઆત કેમ ન કરી શક્યા? અને અમે તો એવડી વફાદારીથી ભેગા ઉભા હતા કે છેલ્લા દિવસે વિસાવદરની હદમાંથી બહાર કાઢવા માટેનો હુકમ લઈ આવવો પડ્યો. એટલી તાકાતથી વિસાવદરની ભૂમિ પર લડતા હતા. મરણીયો જંગ કર્યો હતો. હું પોતે સૈનિક હોવા છતાં એ વખત સેનાપતિની રાજાની બેયની ભૂમિકા અદા કરતો હતો ને આ અમારી ખાનદાની હતી, જ્યાં ઉભા છીએ વફાદારી હતી. પેટમાં મેલ રાખવો, પેટમાં કાથી રાખવી આ અમારું કામ નથી. અમે ભોળા ખેડૂ છીએ. આવનાર સમયની અંદર પણ જ્યારે જ્યારે રાજકીય આક્ષેપો થશે, આપણી પર કોઈ કાદવ ઉછાળે, આપણને બદનામ કરવાની કોશિશ કરે, તો એની સામે તમને વિનંતી કરું છું, તમારા ભાઈ પર ભરોસો રાખજો. મારા ખેડૂતોને મારો પરિવાર સમજો છે, ક્યારેય તમારી હારે ગદ્દારી જીવનમાં નહીં થાય. અને જે દિવસે ખેડૂતો સાથે ગદ્દારી કરવાનો વિચાર આવે એ દિવસે ભગવાનને કહું છું કે આ ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખજે. મુદ્દાની વાત, આવનાર સમય આપણા બધા માટે ખૂબ મહત્વનો છે. ક્યાંય કોઈના વિવાદોમાં પડ્યા વગર, આ ટીકા ટિપ્પણીમાં ગયા વગર આપણું સંગઠન મજબૂતાઈથી કેમ આગળ વધે, કેમ કરીને ખેડૂતોની લડાઈ લડી શકાય. તો જે મેં સંકલ્પ કર્યો છે, આજે તમારે પણ એ સંકલ્પ કરવાનો છે કે અહીંયાથી જતા સમયે તમારા ગામની અંદર જઈ અને આપણા ખેડૂતોને વધુમાં વધુ આ સંગઠન સાથે જોડવાના છે. જ્યારે પણ ખેડૂતો સાથે અન્યાય થાય એ દિવસે તમારે રજૂઆત કરવાની છે. જ્યારે જરૂર પડશે તમે કહેશો કે રાજુભાઈ અહીંયા જરૂર છે, એ દિવસે 24 કલાક નહીં થવા દો. ગુજરાતના કોઈ પણ છેડે હોય, માળિયા હાટીનામાં આવીને તમારો ભાઈ ઉભો રહે છે. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. પણ અહીંયા આયોજક ટીમ જે છે, ખાસ કરીને સરપંચો અને તમામ જે આયોજક ટીમ જેને આયોજન કર્યું છે, અને દૂર દૂરથી મને તો હજી એમ થાય કેમેરાથી દેખાડ્યા જ કરે, ખેડૂતોને દેખાડ્યા જ કરે. આવડી મોટી સંખ્યામાં જે ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે, ઘણા બધાને ખુરશી નથી મળી એટલા માટે ઉભા પણ રહ્યા છે દૂર દૂર સુધી. તો આપ સૌનો
રાજુ કરપડા હૃદયથી આભાર માને છે. આપના આશીર્વાદ હંમેશા મારી સાથે રાખજો. જ્યારે પણ જરૂર પડે ત્યારે જેવી રીતે ભૂતકાળમાં લડ્યા છીએ એ જ તાકાતથી એ જ રીતે આગામી દિવસોમાં પણ લડતા રહીશું. પણ તમને કોઈ ગેરમાર્ગે ન દોરી જાય, જેવી રીતે હું છેતરાણો એમ તમે ન છેતરાતા ના સંદેશ આપવા આવ્યો છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બે હાથ ઊંચા કરી અને ભારત માતાનો જય ઘોષ બોલાવી અને આપણા કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ. પણ જય ઘોષ તાકાતથી બોલાવવો જોઈએ. જય ઘોષમાં એ નાદ હોવો જોઈએ. અમે જગતના બાપ હતા, જગતના બાપ છીએ અને આવનાર સમયમાં જગતના બાપ રહેવાના છીએ. બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન વંદે. રાજુ કરપડાની આ વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી તમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.